हेलो वेलकम બેક ટુ પોકાર એકેડમી। હું નરેન્દ્ર પોકાર આપ સૌનું સ્વાગત કરું છું પોકાર એકેડમીના આ એજ્યુકેશન પ્લેટફોર્મ પર, જેની અંદર આપણે આજે વાત કરવાના છીએ ડિઝાઇન ઓફ આરસીસી બીમ્સ માટે। હવે સૌથી પહેલાં તો સ્ટ્રક્ચરલી મેમ્બરની અગર વાત કરીએ આપણે એક સિવિલ એન્જિનિયરિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ તો ચાર મેજર એલિમેન્ટ છે જે સ્ટ્રક્ચરલી ડિઝાઇન કરવાના છે। નંબર 1 બીમ, કોલમ, સ્લેબ એન્ડ ફોર્થ વન ઇઝ ફાઉન્ડેશન। तो आ चारे चार वन बाय वन આપણે એઝ પર ધી સિલેબસ એને ડિઝાઇન કરવાના છે। સો બિફોર ધેટ ફર્સ્ટ ઓફ ઓલ આજના લેક્ચરની અંદર કઈ કઈ વાત કરશું અને બીમ મેમ્બર ઉપર, કોલમ મેમ્બર ઉપર, સ્લેબ અને લાસ્ટ ફાઉન્ડેશન ની અંદર લોડિંગ કઈ રીતે ટ્રાન્સફર થાય છે એની વિગતવાર જાણકારી લેશું। તો સૌથી પહેલા આજનો જે લેક્ચર છે એ બેઝિકલી ડિપેન્ડ કરે છે તમારા फर्स्ट ऑफ ऑल तमारो जो मेजर कंसिडरेशन हशे टॉपिक नो ए हशे स्ट्रेस डायग्राम। सो स्ट्रेस बधाने खबर है व्हाट इज दैट स्ट्रेस, बट अत्यारे आपणे आरसीसी नी बात करता होय तो आरसीसी नी अंदर बे मेजर आपणे एलिमेंट छे, एक छे कोंक्रीट अने एक छे स्टील। आजे आपने खबर है बे भाई होय सगा भाई तो पण एनी प्रॉपर्टी केवी होय, अलग अलग होय। तो आ तो बन्ने अलग मटीरियल है, बन्ने अलग दुनियाना मटीरियल है, बन्नेनी केपेसिटी अलग है। तो ए बन्नेने एक साथे जोड़ीने राखवा ए पण आपणा माटे क्यांक ने क्यांक इम्पोर्टंट बनी जाए छे। तो ए स्ट्रेस डायग्राम नी आपणे वात करशुं। त्यार पछी न्यूट्रल एक्सिस नो कॉन्सेप्ट शुं छे, न्यूट्रल एक्सिस कोने कहेवाय एनी जानकारी लेशुं। त्यार पछी मोमेंट ऑफ रेजिस्टन्स કે જે બીમ મેમ્બર છે એ ફ્લેક્ઝર મેમ્બર છે તો ફ્લેક્ઝર મેમ્બરની કેપેસિટી કઈ રીતે ગણવી, દરેક પ્રોપર્ટીઝ છે તો એની સાથે રિસ્પેક્ટ એની સ્ટ્રેન્થ હશે। તો સ્ટ્રેન્થ અગર કમ્પ્રેશનમાં હું કહું તો કમ્પ્રેશનમાં જનરલી તમારી સ્ટ્રેન્થ શું હોય, P/A તમે ડાયરેક્ટ સ્ટ્રેસની વાત કરો તો એ તમારી શું થઈ જાય, કેપેસિટી હતો તો સ્ટ્રેન્થ થઈ જાય। પરંતુ એ જ વસ્તુ હું ફ્લેક્ઝરમાં વાત કરું તો મોમેન્ટ કેરિંગ કેપેસિટી કેટલી છે મારા સ્ટ્રક્ચરની એને આપણે શું કહી શકાય, મોમેન્ટ રેઝિસ્ટન્સ કેપેસિટી ઓર ધી સ્ટ્રેન્થ ઓફ ધેટ પર્ટિક્યુલર બીમ। ત્યાર પછી વાત કરશું ન્યુટ્રલ એક્સિસ ની ડેફિનેશન અને ન્યુટ્રલ એક્સિસમાં કોડલ પ્રોવિઝન શું શું આપેલા છે એની વાત કરશું। ત્યાર પછી આ જે ન્યુટ્રલ એક્સિસ છે એની મેક્સિમમ ડેપ્થ મેં કીધું ને, આપણે સૌથી પહેલા ધ્યાનમાં રાખજો IS 456 ની ગાઈડલાઈન પ્રમાણે જ આપણે જે પણ અહીંયા વાત કરશું એ વાત કરશું IS 456 2000 પ્રમાણે। જો તમારી પાસે કોડ ના હોય તો એની પ્રિન્ટ કાઢી લેજો અને તમે જોતા જજો જે પેજ નંબર સાથે મેં એ વાત લખેલી છે કે કયા પેજની અંદર કઈ ડિટેલ્સ આપેલી છે। ઘણીવાર એક્ઝામ્સ પહેલા આપણે એને જોતા હોઈએ છીએ કોડને, પરંતુ આપને જ નથી ખબર હોતી કે કયા કોડની અંદર કયા પેજની અંદર કઈ વસ્તુ થિયોરિટિકલ આપેલી છે, જેથી કરીને આપણે એક્ઝામની અંદર થિયોરી ક્વેશ્ચન્સને અટેમ્પ્ટ કરી શકીએ વિથઆઉટ રિમેમ્બર, मतलब याद राख्या वगर તમે ડાયરેક્ટલી કોડમાંથી કઈ રીતે લઈ શકો છો, પરંતુ એના માટે ખબર તો હોવી જોઈએ કયા વેલ્યુ ક્યાં ક્યાં આપેલી છે। ત્યાર પછી ટાઈપ્સ ઓફ બીમની વાત કરીએ, દરેક આજે તો તમે જમવા જાઓ તો વેરાયટી મળે, તો બીમમાં કેમ વેરાયટી ન મળી શકે। तो त्यार पछी मैक्सिमम परसेंटेज ऑफ टेंशन रेइनफोर्समेंट, मैक्सिमम नी बात शा माटे करशुं ए पण आगळ चर्चामां करशुं। सौथी पहेला समजी लईए के आखे आखो जे आपणी स्ट्रक्चर छे एक फ्लोर नो, लेट सपोज आपणी घर छे, आपणुं घर छे तो फर्स्ट फ्लोर एक ज फ्लोर छे अने एक स्लेब थी करीने लोड मारा फूटिंग सुधी कई रीते पहोंचे छे एनी जानकारी आपणे लईए। तो सौथी पहला तमे जोशो तो आ मारी स्लेब छे एना उपर ग्रेविटी लोड आव्यो, मतलब स्लेब उपर कोण छे तो के आपणे छीए अथवा तो आपणुं जे फर्निचर छे ए लोड आवशे। तो ई लोड ने डिस्ट्रीब्यूट कई रीते करे छे तमे जोई शकशो, अहींया डिस्ट्रीब्यूट कई रीते करे छे, कोलम तरफ डिस्ट्रीब्यूट करे छे। आ जे मारो डिस्ट्रीब्यूशन छे थ्रू दी कोलम गयो, सॉरी थ्रू दी बीम गयो। सो बीम उपर मारो लोड ट्रांसफर थयो, आ बीम उपर आई गयो, बधो स्लेबनो लोड ट्रांसफर थईने आव्यो। हवे बीमनो जे लोड छे ए क्यांक ने क्यांक ट्रांसफर थयो कोलम तरफ, अने कोलमनो जे लोड छे ए क्यां गयो तमारा फूटिंग तरफ, अने अल्टिमेटली सोइल जे छे सोइल पोतानुं रिएक्शन आपशे अने एने आपणे आपणी टेक्निकल भाषामां सोइल बेरिंग केपेसिटी कहीए छीए के बेरिंग केपेसिटी केटली छे सोइलनी एना उपरथी आपणे नक्की करवो पड़े के आ एरिया केटलो प्रोवाइड करवो, फूटिंगनो एरिया केटलो प्रोवाइड करवो ए डिफाइन आपणे करता होईए छीए। परंतु आटली वस्तु तमने खबर होवी जोईए के लोड ट्रांसफर कई रीते थाय छे।
આ મારો બ્રિક મેશનરી છે, જે આપણે બ્રિક મેશનરીને કોઈ દિવસ ડિઝાઇન તરીકે લેતા નથી, બ્રિક મેશનરીને ડિઝાઇન એલિમેન્ટ તરીકે નથી લેતા. આ તમારો બીમ છે, તો બીમની અંદર કઈ રીતે લોડિંગ આવે છે. અને સમજો કે હું ફ્લેક્ઝરની શબ્દ વાત કરતો હતો. ફ્લેક્ઝરનો મતલબ શું કે આ બીમ છે ઉપરથી લોડ આવવાના કારણે આવી રીતે બેન્ડ થશે. આ રીતે મારો બીમ શું થશે, બેન્ડ થશે. તો તમે જે ઉપરનો ફાઈબર છે, લોડ અહીંયા આવે છે, તો ઉપરનો જે ફાઈબર હશે કમ્પ્રેશનની અંદર હશે, નીચેનો જે ફાઈબર હશે મારો ટેન્શનની અંદર હશે. અને કોઈ એક એવો પોઈન્ટ આવશે, આ વચ્ચેથી હું લાઈન ડ્રો કરું છું, કોઈ એવો પોઈન્ટ આવશે કે જ્યાં ન તો કમ્પ્રેશન હોય ન ટેન્શન હોય, મતલબ નો કમ્પ્રેશન નો ટેન્શન. અને એને જ આપણે શું કહીએ છીએ, ન્યુટ્રલ એક્સિસ કહીએ છીએ. એને જ આપણે શું કહીએ છીએ, ન્યુટ્રલ એક્સિસ. કોઈ પૂછે છે કમ્પ્રેશનની અંદર કન્ડિશન શું હશે, તો અહીંયા તમારો જે કન્ડિશન એવી હશે કે તમારી આ ઓરિજિનલ એલ હતો ફોર એક્ઝામ્પલ, તો અહીંયા શું થશે, તમારું કોન્ટ્રાક્શન થશે અને નીચેનો જે એલિમેન્ટ છે ટેન્શનની અંદર તમારું એક્સપાન્શન થશે, ઇલોંગેશન થશે. આટલી વસ્તુ. ત્યાર પછી આ સ્લેબની વાત કરશું ત્યારે આપણે એને સમજાવશું સ્લેબની અંદર. બાકી ઓરિજિનલી મેં તમને કહી દીધું કઈ રીતે લોડ ટ્રાન્સફર થાય છે. અગર વન વે સ્લેબનો વાત કરીએ તો તમારી એક જ બીમ ઉપર બધો લોડ ટ્રાન્સફર થશે, મતલબ એક ડાયરેક્શનના બીમ ઉપર. આ બીમ ઉપર તમે જોશો તો લોડ ટ્રાન્સફર નથી થઈ રહ્યો, કારણ કે ઇટ ઇઝ અ વન વે સ્લેબ. વાત કરશું આપણે વન વે સ્લેબ કઈ રીતે ડિફાઇન થાય, ટુ વે સ્લેબ કઈ રીતે ડિફાઇન થાય. અને કોલમની વાત કરીએ તો કોલમની અંદર લોડ આવી રીતે આવશે. મોટા ભાગે આપણા જે કોલમ હોય છે એ જનરલી તમારા લોંગ કોલમ હોય છે યા તો શોર્ટ કોલમ હોય છે. તો એની વાત પણ આપણે વાત કરશું, કોને લોંગ કોલમ કહેવાય, કોને શોર્ટ કોલમ કહેવાય અને કોના માટે કઈ થિયરી એપ્લિકેબલ છે. તમે નામ તો કદાચ સાંભળ્યું હશે, યુલર્સ થિયરી, જે લોંગ કોલમ માટે છે. અને શોર્ટ કોલમ અગર વાત કરો છો તો તમારી માટે રેન્કાઇન્સ ફોર્મ્યુલા કામ આવવાની છે. તો એ આપણે આગળ વાત કરશું. બિફોર ધેટ આપણો મેઇન મેજર ટોપિક ઉપર આવી, અને એ છે આપણો પહેલો એલિમેન્ટ, સ્ટ્રેસ ડાયાગ્રામ ફોર સિંગલી આરસી બીમ. હવે બીમને અગર રિપ્રેઝેન્ટ કરવું છે તો બીમની અંદર બેઝિકલી વસ્તુ શું શું હોય. નંબર 1, એક તો એનો પોતાનો ક્રોસ સેક્શન, જેને વિડ્થ તરીકે આપણે બી નામ આપશું. ડેપ્થ, આખા બીમની ડેપ્થ છે એને કેપિટલ ડી તરીકે નામ આપશું, ટોટલ ડેપ્થ જેને કહી શકાય. ત્યાર પછી એક નવો શબ્દ આવશે, એ આવશે સ્મોલ ડી. અને સ્મોલ ડી એટલે શું, તમારા જે રેઇનફોર્સમેન્ટ છે, આ તમારા બ્લેક કલર દેખાય છે, દેટ ઇઝ ધી રેઇનફોર્સમેન્ટ. રેઇનફોર્સમેન્ટના સેન્ટરથી કરીને જે મારી પાસે ડેપ્થ મળે છે રેઇનફોર્સમેન્ટથી કરીને મારા અપર ફાઈબર મતલબ ટોપ ફાઈબર જે છે એ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને હું શું નામ આપીશ, ડી. અને એને નામ આપીશ ઇફેક્ટિવ ડેપ્થ. ઇફેક્ટિવ ડેપ્થ આપણે એને કહી શકશું. હવે મેં તમને ન્યુટ્રલ એક્સિસની વાત કરી દીધી. ફોર એક્ઝામ્પલ મારી ન્યુટ્રલ એક્સિસ છે. ત્યાર પછી આ જે કલર દેખાય છે એ શું છે, તો આ સ્ટીરપ્સ છે. ધીસ ઇઝ ધી સ્ટીરપ્સ. સ્ટીરપ્સનું કામ શું છે, તો શિયર રેઝિસ્ટન્સ આપવા માટે એનું કામ આવે છે. વાત કરશું આપણે શિયર રેઝિસ્ટન્સ કઈ રીતે એપ્લાય થાય, શિયર કઈ રીતે આપણે કાઉન્ટર એટેક શિયર ઉપર કરી શકીએ, રેઝિસ્ટન્સ ઇન શોર્ટ કઈ રીતે આપી શકાય છે. આ જે મારા બાર છે ઉપર સિંગલી રેઇનફોર્સમેન્ટ બીમ હોવાના કારણે ઉપર તમે જોશો તો બે જ બાર દેખાતા હશે. આગળ જેમ વાત કરશું નંબર ઓફ અલગ અલગ ડિફરન્ટ ટાઈપ ઓફ બીમ્સ માટે ત્યારે વાત કરશું, પરંતુ અત્યારે બે દેખાય છે. અને એ બે રાખવાનું કારણ શું છે, એને કહેવાય છે એન્કરેજ બાર કહીએ છીએ આપણે. એન્કરેજ બારનો મતલબ શું છે, આ જે સ્ટીરપ્સ દેખાય છે તમને અને બાંધવી છે તો ફરજિયાત તમારે બે બાર તો રાખવા જ પડશે, નહીં તો એને સપોર્ટ કોઈ રીતે આપી શકશું. તો એ સપોર્ટ આપવા માટે એ વસ્તુ ખાસ રિક્વાયર્ડ રહેશે. ત્યાર પછીની વાત કરીએ તો અગર આ જે મારો સ્ટીરપ્સ આવે છે એને આવી રીતે તો નહીં રાખી શકું, હું શું કરી દઈશ, એને વાળી દઈશ આવી રીતે. શા માટે વાળીએ છીએ, અગર કોઈ લેટરલ ફોર્સ આવે છે, ફોર એક્ઝામ્પલ આ મારી પાસે એક એલિમેન્ટ એમને સ્ટીરપ્સ આમને આમ રાખી દીધી, મેં વાળી નથી, આવી રીતે વાળી નથી, મેં સીધી રાખી દીધી છે. તો અગર લેટરલ ફોર્સ આવશે આવી રીતે તો આ શું થશે, સ્ટીરપ્સ પોતાની જગ્યાથી ડિસ્પ્લેસ થઈ જશે. તો ડિસ્પ્લેસમેન્ટ ન થાય એના માટે આપણે એને વાળી રાખીએ છીએ, જેથી કરીને જેવો અહીંયા ફોર્સ આવશે તો એ શું થશે, એને લાર્જ એરિયા મળશે. આ જે ક્રોસ સેક્શન એની સામે જે રેઝિસ્ટન્સ એરિયા વધી જશે એના કારણે એને જે પોતાનું ડિસ્પ્લેસ થાય છે એ ડિસ્પ્લેસ થતું રોકાઈ જશે. હવે વાત કરીએ એઝ પર IS 456 પેજ નંબર 69, સ્ટીલની અંદર અને કોન્ક્રીટની અંદર બંને માટે એક તમને મેક્સિમમ વેલ્યુ આપી દીધી. કઈ મેક્સિમમ વેલ્યુ, કે કોન્ક્રીટની અગર સ્ટ્રેઇનની વાત કરો તો મેક્સિમમ સ્ટ્રેઇન કેટલી લઈ શકશે, 0.0035. આનાથી વધારે ક્યારે પણ કોન્ક્રીટની અંદર સ્ટ્રેઇન જવી જોઈએ નહીં. એવું IS 456 2000 ની અંદર 69 પેજની અંદર તમે જોયેલું દેખાશે.
ત્યાર પછી વાત કરીએ સ્ટીલમાં એવી જ રીતે એક ઇક્વેશનની વાત કરી 0.87 Fy ES પ્લસ 0.002 વોટ ઇઝ ધેટ Fy ની અંદર આપણી પાસે ત્રણ ગ્રેડ અવેલેબલ મળશે. નંબર 1 250 જેને માઇલ્ડ સ્ટીલ પણ આપણે કહીએ છીએ, 415 અને ત્રીજો આવશે તમારો 500. આ બંને કેવા છે, આને પ્લેન બાર હોય છે, પ્લેન બાર, અને આ હોય છે તમારા ડિફોર્મ્ડ બાર. પ્લેન બારની અંદર તમે આ સળિયો છે અગર તો એ પ્લેન હશે, મતલબ કે વચ્ચે ક્યાંય પણ ખાંચાખૂંચી નથી. જ્યારે આ ડિફોર્મ બારની અંદર કેવું હશે, અગર આ પ્લેન બારની અંદર હું શું કરતો, હું વચ્ચેથી આવી રીતે ક્યાંક ને ક્યાંક ખાંચા કરી દઉં છું, જેથી કરીને મારી જે બોન્ડ સ્ટ્રેસ છે એ કેવી થઈ જાય, વધી જાય. કોન્ક્રીટ આ ખાંચાની અંદર શું થઈ શકશે, વધારે બોન્ડિંગ સાથે રેઝિસ્ટન્સ આપી શકશે. એટલે આપણે 415 અને 500 તરફ જતા હોઈએ છીએ. ત્યાર પછી હવે વાત કરીએ, આ તો થઈ ગઈ સ્ટ્રેઇનની વાત. આ છે યંગ્સ મોડ્યુલસની વાત. યંગ્સ મોડ્યુલસ ઓફ સ્ટીલ જનરલી વેલ્યુ 2 × 10⁵ હોય છે. 0.87 શાના માટે છે, પહેલા એની ચર્ચા કરી લઉં. તો અહીંયા સેફ્ટી ફેક્ટરની વાત આવશે. સેફ્ટી ફેક્ટર પહેલા એની ચર્ચા કરતો પછી હું સ્ટ્રેસ તરફ જઉં છું. સેફ્ટી ફેક્ટરનો મતલબ શું થશે કે અહીંયા કોર્ડલે શું આપ્યું, કોન્ક્રીટ માટે બે વસ્તુ આપી. કોન્ક્રીટ છે એ એક તો આપણે સાઈડ ઉપર બનાવીએ છીએ. સાઈડ ઉપર બનાવીએ છીએ એના કારણે થાય છે શું, સાઈડ ઉપરના કારણે આપણે જે વર્કેબિલિટી કહીએ યા આપણી જે ક્વોલિટી જોઈએ છે એ ક્વોલિટી મળતી નથી, જે ખરેખર લેબોરેટરીની અંદર મળે છે, જે ટેસ્ટ સ્પેસિમેન માટે આપણે ડિફાઇન કરીએ છીએ એ ખરેખર સાઈડ ઉપર મળતી નથી. એના માટે એક વર્કમેનશીપ માટે એક સેફ્ટી ફેક્ટર આપ્યો, અને બીજો સેફ્ટી ફેક્ટર પાર્શિયલ સેફ્ટી ફેક્ટર જેને નામ આપીએ છીએ. શબ્દ યાદ રાખજો, પાર્શિયલ સેફ્ટી ફેક્ટર શબ્દ વાપર્યો છે. કેમ? કારણ કે જ્યારે પણ આપણે લિમિટ સ્ટેટની અંદર શબ્દ વાપરીએ ને ત્યારે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર આવે છે. અગર એ જ વસ્તુ તમે અલ્ટિમેટ લોડ કેપેસિટીમાં જાઓ યા વર્કિંગ સ્ટ્રેસમાં જાઓ તો પાર્શિયલ શબ્દ નથી વાપરતા. કેમ? કારણ કે ત્યાં છે ને સ્ટ્રેસ અને લોડ બંનેને આપણે સેફ્ટી ફેક્ટર નથી આપતા. જ્યારે લિમિટ સ્ટેટની અંદર લોડ માટે પણ એક સેફ્ટી ફેક્ટર છે અને તમારા મટીરિયલની સ્ટ્રેન્થ માટે પણ એક સેફ્ટી ફેક્ટર છે. એટલે પાર્શિયલ એટલે બંનેની અંદર, સ્ટ્રેન્થમાં અને લોડમાં બંનેની અંદર આપણે શું રાખીએ છીએ, સેફ્ટી રાખીએ છીએ. તો પહેલી વસ્તુ તો આ છે 1.5 બંને સેફ્ટી ફેક્ટર. હવે કોઈ પણ એક ગ્રેડ છે તો એને રિપ્રેઝેન્ટ કરશું FCK ની એની સ્ટ્રેન્થથી. તો FCK નો અગર M20 યુઝ કરું છું, મતલબ કે 28 ડેઝ એની સ્ટ્રેન્થ કેટલી છે 20. પરંતુ ડિઝાઇન માટે તમે ડિઝાઇન માટે જ્યારે એની વાત કરશો ત્યારે આપણે એને લેશું FCK 20 ના બદલે 20 ડિવાઇડ બાય 1.5 મતલબ કે ડિઝાઇન માટે એની સેફ્ટી ફેક્ટર કેવી થઈ જશે, આ FCK ને એઝ ઇટ ઇઝ રાખવું તો 1.5 નો અગર તમે અહીંયા મલ્ટીપ્લાય બંને વખત કરશો અને છેલ્લે આન્સર જે મળશે ડિવાઇડ વેલ્યુને આપણે લેતા 446 FCK મળશે. એનો મતલબ એવો થયો કે તમે 50% કરતાં પણ કેવી છે તમારી કેપેસિટી ઓછી લ્યો છો. સો આ તમારી શું બને છે, સ્ટ્રેસ વેલ્યુ બને છે ફોર ધી કોન્ક્રીટ. હવે સ્ટીલ માટે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કેટલો લીધો છે, 1.15 લીધો છે. તો આને કઈ રીતે લખશું, Fy/1.15, અને આને પાછા લખશું એટલે આવી રીતે તમે લખી શકો. તો આ 0.87 એના છે અને અહીંયા તમે જોઈ શકશો 0.446 FCK. તો એ 0.446 FCK કઈ રીતે આવે એની વાત કરી. હવે કોડે બીજું શું કીધું કે સ્ટ્રેસ ડાયાગ્રામ છે ને, પહેલા તો જે ન્યુટ્રલ એક્સિસની નીચે છે એને કોન્ક્રીટમાં આપણે કન્સિડર નથી કરતા. કેમ? કારણ કે કોન્ક્રીટ ઇઝ વીક ઇન ટેન્શન. સો કોન્ક્રીટ ખાલી અને ખાલી ફક્ત કમ્પ્રેશન લેવા માટે જ આપણે અહીંયા રાખેલું છે એવું આપણે માનીએ છીએ. થોડા ઘણા અંશે ભલે એની સ્ટ્રેન્થ હોય ટેન્શનની અંદર, પરંતુ આપણે એને કન્સિડર કરતા નથી. હવે એની અંદર પણ સ્ટ્રેસ ડાયાગ્રામની વાત કરીએ તો સ્ટ્રેસ ડાયાગ્રામ અપ ટુ સર્ટેન લિમિટ કેવો છે, તમારો રેક્ટેંગ્યુલર છે, ત્યાર પછી એક પેરાબોલિક શેપ બને છે. પેરાબોલિક શેપ બનવાના કારણે તમારો જે એરિયા બને છે એ એરિયા એક્ઝેક્ટલી આપણે રેક્ટેંગ્યુલર હોય તો B × D કરી નાખીએ, પરંતુ અહીંયા B × D થશે નહીં. 0.446 FCK × B × XU ખરેખર થવો જોઈએ, પરંતુ રેક્ટેંગ્યુલર હોવાના કારણે એનો જે આન્સર બનશે એ કેવો બની જાય છે, 0.36 બની જાય છે. અને આ જે સેન્ટર બનશે આનું, કારણ કે નીચે થોડો ઘણો આ જે એરિયા છે એ કટિંગ થઈ ગયો, એટલે સેન્ટર તમારું ક્યાં થઈ ગયું, શિફ્ટ થઈ ગયું ઉપરની તરફ, અને ક્યાં આવે છે 0.42 XU માં આવે છે સેન્ટર. તો આ છે તમારું સેન્ટર ઓફ લોડિંગ, અને સેન્ટર ઓફ લોડિંગ મતલબ કે સેન્ટર ઓફ સ્ટ્રેન્થ તમારી ક્યાં મળે છે, C બરાબર એ કઈ જગ્યાએ મળે છે, 0.42 XU એ મળે છે. XU તમારી શું છે, ન્યુટ્રલ એક્સિસની ડેપ્થ છે. અને નીચે વાત કરીએ તો 0.87 Fy આ તમારો સ્ટ્રેસ છે ઇન્ટુ એરિયા કરી દેશો એટલે તમારી ફોર્સ વેલ્યુ મળી ગઈ, ટેન્શન કેપેસિટી મળી ગઈ. તો હવે એ જ વસ્તુની વાત કરીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અગર થિયોરેટિકલ ક્વેશ્ચનની વાત કરીએ તો ઇક્વેશન ફોર ન્યુટ્રલ એક્સિસ મોસ્ટ IMP છે. C અને T ની વેલ્યુ ઓલરેડી આપણે ડિસ્કસ કરી. અગર કોઈ પણ
कंडीशन सेटिस्फाइड करवी हो तो मारे शू करवू पड़े, मारे C बराबर T लखवू ज पड़े, कारण के फोर्स सिस्टम कोई दिवस अनइक्विलिब्रियम होई शके नहीं, इक्विलिब्रियम में ज होवो जोईए। तो बंनेने सामसामे लखी दो અને XU આપણે ડિફાઇન કરવો છે, ન્યુટ્રલ એક્સિસની ડેપ્થ નક્કી કરવી છે ટોપ ફાઇબરથી, તો મળી ગયું તમારું કામ થઈ ગયું। સો આ થઈ ગયું તમારું XU। જનરલી 3 માર્ક્સની અંદર પૂછાય છે, વિથ ફિગર તમારે ડ્રો કરવાનું છે, ઉપરની જે ફિગર આપી છે એ અને આ XU નું ઇક્વેશન, તો તમને 3 માર્ક્સ મળી જાય છે। હવે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સની વાત કરીએ। मोमेंट એટલે શું? फोर्स इंटू डिस्टन्स થઈ શકે। હવે લીવર આર્મ શું છે? લીવર આર્મ તમને હું બેઝિકલી સમજાવી દઉં તો અહીંયા એક મારો C ફોર્સ લાગે છે, ઉપર તમે ડાયાગ્રામની અંદર જોઈ શકશો અહીંયા T લાગે છે। આ બંને વચ્ચેનો જે ડિસ્ટન્સ છે ધેટ ઇઝ વોટ ધેટ લીવર આર્મ। હવે મેં તમને કીધું C જે છે એ કેટલો ડિસ્ટન્સ ઉપર છે? 0.42 XU ઉપર છે। અને આ જે AST મારો હતો એ કેટલા ડિસ્ટન્સ ઉપર હતો? D ડિસ્ટન્સ ઉપર હતો। तो D माइनस 0.42 XU એટલે મારું શું બળી જશે? લીવર આર્મ, કારણ કે આટલું મારે રિમૂવ કરવાનું છે ને, આનામાંથી આ આખા D માંથી આટલું મારે માઇનસ કરી દેવાનું હતું, એટલે આ થઈ ગયો તમારો લીવર આર્મ। C અગર કોન્ક્રીટના રિસ્પેક્ટમાં અગર MU લખો છો તો C ઇન્ટુ લીવર આર્મ કરી દો। તો આ હતી આપણી મોમેન્ટ રેઝિસ્ટન્સ કેપેસિટી। હવે આગળ વાત કરશું પહેલા MU લિમિટિંગની અને ન્યુટ્રલ એક્સિસની, એના પછી હું તમારા આ જે જમણી બાજુના લખેલું છે કે FCK BD2 MU લિમિટિંગ એ શું છે એની વાત કરશું। પહેલા ન્યુટ્રલ એક્સિસ અને એની મેક્સિમમ વેલ્યુ કેટલી હોઈ શકે એના ઉપર વાત કરીએ। IS 456 વન સેકન્ડ પેજ નંબર 96 ઉપર આ ઇક્વેશન આપ્યું છે XU બાય D નું, પરંતુ એક ધ્યાનમાં રાખવાનું છે, આપણે યાદ કરવા ટાઈમે આ D ને કેન્સલ કરી દેશું અને XU બરાબર લખશું 0.87 FYS D.36 FCK ઇન્ટુ B, જે ઓલરેડી આપણે ડિરાઈવ કરેલું છે આગળના કેસમાં। હવે તમે જોઈ શકશો, અગર તમને પેજ નંબર સાથે ખબર છે કે આ વસ્તુ આપેલી છે આ કોડની અંદર, આ પેજની અંદર, તો હવે તમે કહો આ 3 માર્ક્સની થિયરી આરામથી તમે કરી શકો કે ના કરી શકો? યસ, ઓફકોર્સ કરી શકાય। મેક્સિમમ ડેપ્થ ઓફ ન્યુટ્રલ એક્સિસની વાત કરીએ તો બ્રિટલ ફેલિયર અને ડક્ટાઇલ ફેલિયર, પહેલા તો આની મારે વાત કરી લેવી જ પડે, કારણ કે કોડલ પ્રોવિઝનની જ્યારે વાત કરતો હું તો આના સિવાય વાત થઈ શકે નહીં। કોન્ક્રીટ બિહેવ લાઇક્સ, અગર હું એક કાચને નીચે ફેંકું છું તો શું થઈ જશે? તૂટી જાય છે વિથઆઉટ ક્રેક। કોન્ક્રીટ જસ્ટ લાઇક ધેટ, કે તમે ફેલ થવાનું ચાલુ થશે ને તો એ વોર્નિંગ નહીં આપે। જ્યારે સ્ટીલ છે ને તમારું ફેલ થશે ને તો પહેલાં ક્રેક્સ ડેવલપ કરશે, ક્રેક્સ ડેવલપ થશે એટલે તમને ખબર પડે કે ભાઈ હવે આપણી કેપેસિટી પૂરી થાય છે આપણા ઘરની અથવા તો આપણા મેમ્બરની, હવે આપણે અહીંયાથી નીકળી જવું જોઈએ। જ્યારે કોન્ક્રીટ એવું નહીં આપે, મતલબ કે એકદમથી જેને ગુસ્સો આવી જતો હોય એ કોન્ક્રીટ, અને ધીમે 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 આપણે કોઈ આપણા મિત્રને કેમ આપણે દુઃખી કરતા હોય ધીમે ધીમે ધીમે, પછી એક સર્ટેન લિમિટ એની પણ હોય, એ પછી તમને કહી દે કે ભાઈ હવે મારી લિમિટ પૂરી થાય છે, દેટ ઇઝ વોટ ધી સ્ટીલ। અગર એકદમથી ગુસ્સો આવે છે તો કોન્ક્રીટ, અને આરામથી ગુસ્સો એને આવે છે દેટ ઇઝ ધી સ્ટીલ। તો ડક્ટાઇલ ફેલિયર અને બ્રિટલ ફેલિયરનો પહેલા વસ્તુ વાત કરી લઈએ। તો બ્રિટલ એટલે શું? કે તૂટી જવું। કોન્ક્રીટ ફેલ્સ ફર્સ્ટ, અગર કોન્ક્રીટ પહેલા ફેલ થશે તો આપણે એને બ્રિટલ ફેલિયર કહેશું। ડક્ટાઇલ ફેલિયર એટલે સ્ટીલ અગર ફેલ થશે તો, એટલે કોડે એવું કીધું પહેલા ફેલ થવાનું છે, તો કોને ફેલ થવાનું છે? કોડ એવું કહે છે સ્ટીલને ફેલ કરો। કોઈને ફેલ કરવાના નથી, પણ કોઈને કરવો જ છે ફેલ, તો કોને કરવાનો છે? સ્ટીલને ફેલ કરવાનો છે, કોન્ક્રીટને કદાપી આપણે ફેલ કરવાનો નથી। આ મંત્ર તમારા મનમાં બેસી જવો જોઈએ। ત્યાર પછી IS 456 પેજ નંબર 69 ઓર 70 ની અંદર પાછી આ જ વસ્તુ આપી છે કે મેક્સિમમ લિમિટ આપી દીધી છે તમને, XU ની લિમિટ મેક્સિમમ, આપણે એને યાદ આ રીતે રાખશું 254 on 5 અને 500 માટે 0.53D, 0.48D અને 0.46D તરીકે એને રિપ્રેઝેન્ટ તમે કરી શકશો। પેજ નંબર 69 ની અંદર આપ્યું છે, એકવાર કોડ ખોલીને જોઈ લેજો। ત્યાર પછી એક બીજો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે 4 માર્ક્સ માટે પૂછી શકાય છે। થિયરી 3 ટાઈપ્સ ઓફ બીમ સેક્શન। તો મેં તમને કીધું બ્રિટલ ફેલિયર, ડક્ટાઇલ ફેલિયર, તો આવું આ જે ફેલિયર છે એના રિસ્પેક્ટમાં જ એકચ્યુઅલી આપણે 3 બીમની વાત કરશું। બેલેન્સ સેક્શનનો મતલબ શું છે કે યા તો તમારો કોન્ક્રીટની વાત કરવી પડે ને યા તો તમારે ટેન્શનની વાત કરવી, મતલબ સ્ટીલની વાત કરવી પડે, એટલે ટેન્શનની। તો અગર બંનેની કેપેસિટી સરખી છે તો આને શું કહેવાય? બેલેન્સ। મતલબ બંને ભાઈઓને પ્રોપર્ટી કેવી સરખી વેચી દીધી છે, એટલે કોઈ ઝઘડો ન જ કરે। અંડર રેઇનફોર્સ સેક્શનનો મતલબ શું? અગર તમારી ટેન્શનની કેપેસિટી લેસ છે તમારા કમ્પ્રેશન કરતા, તો આને શું કહેવાય? અંડર રેઇનફોર્સ સેક્શન। અહીંયા ફેલ કોણ થશે? સ્ટીલ ફેલ થશે, કારણ કે કેપેસિટી ઓછી છે, સ્ટીલ ફેલ થશે। અરે સ્ટીલ ફેલ થાય છે તો આપણે કોડે કીધું ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, એકવાર વોર્નિંગ આપી દેશે એટલે આપણે કોઈ જાનહાની તકલીફ નહીં પડે, કોઈને તકલીફ પડશે યસ, બટ જે સ્ટ્રક્ચર ફેલ થશે એના પહેલા આપણે એસ્કેપ ત્યાંથી થઈ શકશું, આપણે નીકળી શકશું। બટ ઓવર રેઇનફોર્સની અંદર શું હોય? કોન્ક્રીટની કેપેસિટી અમારી સ્ટીલ કરતાં કેવી હોય? ઓછી હોય, મતલબ કે ટેન્શન કેપેસિટી કરતાં કેવી છે? તમારી ઓછી છે, મતલબ ફેલ કોણ થશે? અહીંયા કોન્ક્રીટ ફેલ થશે। તો કોડે ના પાડી કે ભાઈ આવો તમારો કોઈ પણ સેક્શન હોવો જોઈએ
નહીં. તો આના માટે સ્પેસિફિકલી વાત કરશું આપણે, 3 ડિફાઇન કરીએ. બેલેન્સ સેક્શન, જેની અંદર બંનેની સ્ટ્રેઇન વેલ્યુ કેવી થશે, સરખી થશે, અને XU ઇઝ ઓલવેઝ XU મેક્સ. XU મેક્સ ની લિમિટ આગળ મેં તમને લખી દીધો. હવે વાત કરું MU લિમિટિંગ, તો MU લિમિટિંગ માટે ઇક્વેશન શું આપ્યું છે કોડે? યા તો તમે કોન્ક્રીટની કેપેસિટીથી કરો તોય વાંધો નહીં, સ્ટીલની કેપેસિટીથી કરો તોય વાંધો નહીં, અને એના બદલે MU લિમિટનું એક ઇક્વેશન યાદ રાખી લો તોય વાંધો નહીં. હવે એ ઇક્વેશન ક્યાં આપ્યું છે એની જાણકારી આપી દઉં. SP16 પેજ નંબર 10 ની અંદર તમને આપેલું છે. હવે આ સ્ટાર કર્યો છે મલ્ટીપ્લાય ની અંદર FCKBD. હવે જે સ્ટાર છે એ ડિપેન્ડ કરે છે તમારા સ્ટીલના ગ્રેડ ઉપર. 250, 415, 500, 0.148, 138 અને 133. તો આ 3 વેલ્યુ તમારે યા તો યાદ રાખવાની છે, યા તો SP16 માં પેજ નંબર 10 નંબર ઉપર લખેલી છે. 3 વખત દાખલો ગણશો ને, 3 દાખલા તો યાદ રહી જશે. અને એમાં પણ મોટા ભાગે આપણે જે કામ આવવાનું છે એ કયો આવવાનું છે, 138 જ. કારણ કે હવે 250 અને મોસ્ટલી યુઝ નથી કરતા, યા તો 415 અને યા તો 500 તરફ આપણે જતા હોઈએ છીએ. તો આ હતી આપણી XU લિમિટની વાત. હવે આગળ વાત કરીએ. આ થઈ ગયો બેલેન્સ સેક્શન. હવે અંડર રેઇનફોર્સ સેક્શનની વાત કરીએ. અંડર રેઇનફોર્સ સેક્શન માટે શું હશે? XU ઇઝ લેસ દેન XU મેક્સ, MU ઇઝ લેસ દેન MU લિમિટિંગ. અને કોણ ફેલ થશે? 4 માર્ક્સ માટે લખવાનું છે. તો કોણ ફેલ થશે? અહીંયા સ્ટીલ ફેલ થશે. એટલે આ જે ફેલિયર હશે એ કેવું હશે? ડક્ટાઇલ ફેલિયર હશે. કેવું હશે? ડક્ટાઇલ ફેલિયર હશે. તો કોડે શું કીધું? ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. ત્યાર પછી ઓવર રેઇનફોર્સ સેક્શન છે. તો ઓવર રેઇનફોર્સ ની અંદર કમ્પ્રેશન પહેલા ફેલ થાય છે. XU ઇઝ XU મેક્સ હશે, ગ્રેટર દેન XU મેક્સ હશે. MU પણ MU મેક્સ થી વધારે હશે. અને એટલા માટે આપણે MU ની મેક્સિમમ કેપેસિટી ક્યાં સુધી ગણવાની? MU લિમિટ સુધી. મતલબ કે ચલો આપણે કમ્પ્રેશનને બી ફેલ નથી કરવું, ટેન્શનમાં બી ફેલ નથી કરવું. મતલબ કે બંનેની કેપેસિટી કેવી રાખવી છે? સરખી રાખવી છે. અગર ઓવર રેઇનફોર્સ સેક્શન દેખાય છે પાછા તમારે કયા કેસમાં આવી જવાનું? MU ઇઝ ઇક્વલ ટુ MU લિમિટની. એઝ ઇટ ઇઝ બ્રિટલ ફેલિયર, MU ઇઝ કન્સિડર અપ ટુ MU લિમિટ ઓનલી. એટલે એની કેપેસિટી આપણે વધારે હોવા છતાં બી આપણે કેવી ગણશું? ઓછી ગણશું, જેથી કરીને આપણે કોઈ દિવસ કોન્ક્રીટનું ફેલિયર ન થવું જોઈએ. ત્યાર પછી લાસ્ટ સ્ટેજ ઉપર આપણે આવી ગયા છીએ આપણા લેક્ચરની. આઈ હોપ કે તમને એ ગમતું હશે આ લેક્ચર. તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મેક્સિમમ પર્સન્ટેજ ઓફ ટેન્શન રેઇનફોર્સમેન્ટની વાત કરીએ તો પહેલા તો SP16 પેજ નંબર 10 ની અંદર આ વસ્તુ આપેલી છે. FCK તમારો છે અને FY તમારો છે, બંનેનું સાથે રહીને તમારે વાત કરવી પડશે. FCK લગભગ આપણે 20 આપવામાં આવેલો છે મોટા ભાગના એક્ઝામ્પલની અંદર. FY 415 છે, એટલે મેં હાઇલાઇટ કરીને રાખ્યું છે કે તમારે એટલીસ્ટ એક વેલ્યુ યાદ રાખવાની, દેટ ઇઝ 0.96%. તો આ હતો આપણી અલગ અલગ માટે યાદ રાખવા જાઓ તો કોઈ વાંધો નથી, પરંતુ યાદ રાખવાની જરૂર નથી. એક તો કોડમાં આપ્યું છે, SP16 તમને મોસ્ટલી એલાઉડ હોય છે. અને છતાં બી અગર તમને યાદ રાખવું જ છે તો 0.96 યાદ કરો, કારણ કે એના સિવાયનો લગભગ કોઈને જરૂર પડવાની નથી. તો આ હતો આપણો ફર્સ્ટ લેક્ચર. આઈ હોપ કે તમને આશા રાખું છું કે સારો લાગ્યો હશે ને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા નહીં, અને લાઇક બટન દબાવવાનું તો જરા પણ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને કોઈ પણ ડાઉટ છે તો થ્રુ ધી ચેટ તમે તમારા ડાઉટ્સ કોમેન્ટ બોક્સની અંદર મોકલી શકો છો. અને એપ્લિકેશન પણ છે આપણી, એની અંદર તમે જઈ અને આખો કોર્સ છે એ તમે પરચેસ કરી શકશો ઓનલી 999 ની અંદર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.